નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવી એક મારી કહાનીમાં। અમદાવાદ શહેરની ઠંડી પવનવાળી એક વરસાદી રાત હતી। એસજી હાઈવે પર ગાડીઓની લાઇટો વરસાદના ટીપાઓ વચ્ચે એવી ચમકી રહી હતી જાણે દરેક માણસ પોતાની જ કોઈ લડાઈ લડી રહ્યો હોય। શહેરની ભીડથી થોડું દૂર સિવિલ હોસ્પિટલની બહાર એક વૃદ્ધ માણસ જૂની ભીંજાયેલી ચાદર ઓઢીને બેન્ચ ઉપર શાંતિથી બેઠા હતા। તેમની આંખોમાં ઊંઘ નહોતી, ફક્ત ચિંતા હતી। હાથમાં એક નાનું થેલું હતું જેમાં થોડા કપડાં અને જૂના કાગળો હતા। હોસ્પિટલના દરવાજા સામે લોકો આવતા જતા હતા। કોઈ દર્દી માટે દવા લાવતું હતું, કોઈ રડતું હતું, કોઈ ભગવાનને યાદ કરતું હતું, પણ એ વૃદ્ધ માણસને જાણે કોઈ જોઈ જ નહોતું રહ્યું। થોડી વાર પછી ત્યાંથી પસાર થતી એક યુવતી જે હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી, એની નજર દાદા ઉપર પડી। વરસાદ વધી રહ્યો હતો છતાં દાદા ત્યાંથી હલતા નહોતા। યુવતી નજીક ગઈ અને ધીમેથી પૂછ્યું, દાદા, તમે અહીં આ વરસાદમાં એકલા કેમ બેઠા છો? દાદાએ પહેલાં કંઈ કહ્યું નહીં, ફક્ત આંખો નીચે કરી દીધી। થોડા સમય પછી કાંપતા અવાજે બોલ્યા, મારો દીકરો અંદર દાખલ છે। ડૉક્ટરે કહ્યું છે ઓપરેશન માટે પૈસા જોઈએ, પણ મારી પાસે હવે કંઈ બચ્યું નથી। એ શબ્દો બોલતા બોલતા દાદાની આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા। યુવતી થોડી ક્ષણ માટે નિશબ્દ થઈ ગઈ। તેણે દાદાના ભીંજાયેલા હાથ જોયા અને સમજાઈ ગયું કે આ માણસ ઘણા દિવસોથી મુશ્કેલીમાં હશે। તેણે પૂછ્યું, ઘરે બીજું કોઈ નથી? દાદાએ ધીમેથી માથું હલાવ્યું, એક દીકરો જ હતો, એ પણ આખી જિંદગી મારી માટે મહેનત કરતો રહ્યો। આજે એને બચાવવા હું લાચાર છું। વરસાદ હવે વધુ જોરથી વરસી રહ્યો હતો, પણ દાદાના શબ્દો એ યુવતીના દિલમાં ગાજવીજ કરતા હતા। યુવતી અંદર ગઈ, પોતાના થોડા બચાવેલા પૈસા કાઢ્યા અને હોસ્પિટલના કાઉન્ટર ઉપર જમા કરાવી દીધા। પછી પાછી આવીને દાદાને માત્ર એટલું કહ્યું, ચિંતા ના કરો દાદા, ઓપરેશન થઈ જશે। દાદા એકદમ આશ્ચર્યમાં પડી ગયા, પણ બેટા, તું કોણ? શા માટે મદદ કરે છે? યુવતીની આંખોમાં પણ પાણી આવી ગયું। તે હળવું સ્મિત કરીને બોલી, કારણ કે થોડા વર્ષ પહેલાં મારા પપ્પા પણ આવી જ રીતે હોસ્પિટલની બહાર પૈસાના અભાવે બેઠા હતા, પણ એ દિવસે કોઈએ મદદ કરવા આવ્યું નહોતું। આ સાંભળતા જ દાદા ફૂટી ફૂટીને રડી પડ્યા। આસપાસ ઊભેલા કેટલા લોકો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા। એ રાતે વરસાદ ફક્ત અમદાવાદ શહેરમાં જ નહોતો વરસ્યો, કેટલાક લોકોની આંખોમાં પણ વરસ્યો હતો। બીજા દિવસે સવારે દાદાનો દીકરો ઓપરેશન પછી સુરક્ષિત હતો। દાદા હોસ્પિટલના મંદિર પાસે ઊભા રહીને ભગવાનનો આભાર માનતા હતા, પણ તેમની આંખોમાં ભગવાન કરતાં વધુ વિશ્વાસ હવે માણસાઈ ઉપર હતો, કારણ કે એ રાતે તેને સમજાઈ ગયું હતું કે દુનિયામાં હજુ પણ એવા લોકો છે જે કોઈ સંબંધ વગર પણ પોતાના બની જાય છે, અને ક્યારેક અજાણ્યા લોકો જ જીવનનો સૌથી મોટો સહારો બની જાય છે। તો ફ્રેન્ડ, આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર જરૂરથી કરી દેજો।